પોદાર જંબોકી જાડેશ્વર ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પોદાર જંબોકી જાડેશ્વર કે જ્યાં સમગ્ર સ્ટાફ મહિલા હોવાથી તે સ્ત્રી સશક્તિકરણનું સચોટ ઉદાહરણ પૂરું પાડે છે, ત્યાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી દરમિયાન સ્ત્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં રેમ્પ વોક, નેલ આર્ટ, મહેંદી, ઝુંબા ડાન્સ, કાવ્ય પ્રસ્તુતિ વગેરે રજૂ કરવામાં આવી હતી। સુંદર ગિફ્ટ, સરપ્રાઇઝ ગિફ્ટ પણ આપવામાં આવ્યું હતું। વળી નેલ આર્ટ મિસ રુચિ, મહેંદી મિસ હિના અને મેકઅપ ડેમો મિસ રાજેશ્વરી દ્વારા આપવામાં આવ્યો હતો। ઝુંબાના તાલે મિસ જ્યોત્સના સંઘ સૌએ તાલથી તાલ મિલાવ્યો હતો। વળી મિસ વૃંદા અને મિસ રિદ્ધિ દ્વારા નારી આધારિત કવિતા રજૂ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિસ માધુરી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિવિધ રમૂજી સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મહિલાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મહિલાઓના સન્માનમાં સુંદર પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેના કારણે કાર્યક્રમમાં ખુશીની લાગણી છવાઈ હતી। આ પ્રસંગે સંચાલકો દ્વારા મહિલાઓને સમાજમાં રહેલા મહત્વ અને તેમના યોગદાન વિશે પણ સમજાવવામાં આવ્યું હતું। અંતે સ્પર્ધામાં વિજેતા બનેલા મહિલાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં હાજર રહેલા દરેક વ્યક્તિઓ ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। પોદાર જંબોકી જાડેશ્વરથી હું હેમલતા રાહુલજી, હેડમિસ્ટ્રેસ। દરેક વર્ષે આપણે જે પ્રમાણે વુમન્સ ડેની તૈયારીઓ કરીએ છીએ તે પ્રમાણે આ વર્ષે પણ એક અનોખી રીતે આપણે વુમન્સ ડે ઉજવી રહ્યા છે, જેમાં બધી જ સ્ત્રીઓ કે જે આપણા સ્કૂલના બાળકોની મમ્મીઓ છે, એમની દાદી છે, એમની બહેનપણી છે, બધા ઓપન ફોર ઓલ છે કે બધા આવે છે અને આ દિવસે આપણે એક ઇન્ટરનેશનલ વુમન્સ ડે ને જે રીતે આપણે ઉજવણી કરીએ છીએ એમને સ્પેશિયલ ફીલ કરાવીએ છીએ। તો એમના માટે આજે આપણે ઘણી બધી એક્ટિવિટી કરી છે, જેમાં એમના માટે વેરિયસ ગેમ્સ કે જે એન્જોય કરી શકે, એમને એમના બાળપણની યાદ આવે। એની સાથે સાથે સ્ત્રી એટલે શૃંગાર ગમે, શૃંગાર માટે આપણે એમના માટે નેલ આર્ટ જોઈએ તો મહેંદી અને ઘણી બધી એવી એટ્રેક્ટિવ એક્ટિવિટી એવી રાખી છે, જેમાં એમને આજનો દિવસ જીવવા માટે એ પોતે સરસ મજાનું ગીત ગાય, એમણે સેલ્ફ કમ્પોઝ પોએમ હોય તો તે આપણી સમક્ષ રજૂ કરે, એમને આજ ખુલ્લા જીવવા માટે એમને જે પણ ડાન્સ નૃત્ય રજૂ કરવું છે એ કરી શકે। એમને આજે એમના માટે સ્ટેજને ઓપન રાખ્યું છે। રિફ્રેશમેન્ટ તો બાકી રહે જ નહીં, એની સાથે એ પણ આપણે આપ્યું છે અને સાથે સાથે એમના બાળકો સાથે પણ આવ્યા છે અને ખૂબ મજા માણી રહ્યા છે। તમે જોઈ શકો છો કે આજનો દિવસ એમને હંમેશા યાદ રહેશે અને એમની સાથે એમને ટોકન ઓફ લવ તરીકે કસ્ટમાઇઝ ગિફ્ટ આપણે આપ્યું છે। જે કસ્ટમાઇઝ ગિફ્ટમાં એમને એક આપણે મગ બનાવ્યો છે કે જેમાં એમની છબી, એમનો ફોટો રાખ્યો છે અને આપણી પોદારની ફ્રેમમાં એમને મૂકીને આપ્યું છે। એની સાથે સાથે એમને વેરિયસ ગિફ્ટ્સ પણ આપ્યા છે કે આપણે એક ફોટો ચેલેન્જ રાખેલી હતી કે જે સોશિયલ મીડિયા પર આજે ટ્રેન્ડ છે, તો એ બધે પોતે એ સિગ્નેચર પોઝ લઈને બધાને એમણે શેર કર્યા છે અને મેક્સિમમ એમને જે પણ શેર, કમેન્ટ્સ અને વ્યૂઝ મળ્યા છે, તો એવા જે સ્નેહા ચોકસી છે, જે અમારા ત્યાં ભણતા દિયાનના મમ્મી છે, એમને આપણે ઓનર કર્યા છે। એની સાથે સાથે આપણે મિસ પોદાર પણ રેમ્પ વોક રાખ્યું છે, તો એમાં પણ જે ફૂલ્લી કોન્ફિડન્સ ધરાવે છે અને જેમને આપણે જોઈ શકીએ કે એ કોન્ફિડન્સની સાથે સાથે એક લુક એમણે પોતાનું કર્યું છે, એક ડ્રેસિંગ સેન્સ વિશે એમને ખબર છે અને એટલું બોલ્ડ એન્ડ બ્યુટીફુલ તરીકે પ્રાઉડ વુમન, તો એ એમને પણ આપણે ઓનર કર્યા છે અને મિસ પોદાર તરીકે એમને આપણે આજે સન્માનિત કર્યા છે। સાથે સાથે એમને શેર્સથી એ પ્રાઉડ વુમન છે, મિસ પોદાર છે, વન્ડર વુમન છે, બોલ્ડ એન્ડ બ્યુટીફુલ છે, એવી રીતે અલગ અલગ એમના ટેગથી એમને શેર્સ પહેરાવ્યા છે, એમને ટિયારા પણ પહેરાવ્યા છે, એટલે કોઈ પણ બાકી ના રહે અને ઘણી બધી વસ્તુઓથી એમને ખુશ કરવાના પ્રયત્ન કર્યા છે। તો આજની ખુશી એમને હંમેશા યાદ રહેશે અને હેપી વુમન્સ ડે ટુ ઓલ વુમેન્સ, કેમ કે આ ઇન્ટરનેશનલ વુમન્સ ડે આપણે પોદાર તરીકે પોદારિસ્ટ બહુ સારી રીતે ઉજવીએ છીએ। તો એ જ રીતે આવતા વર્ષે અમે આશા રાખીએ કે બાકી બધા પણ અમારી સાથે જોડાયા, અત્યારે પણ બહોળી સંખ્યામાં તો છે જ, પણ અમે વિચારીએ છીએ કે 2 ગણા, 3 ગણા, 4 ગણા તમે બધા જ આવી શકો છો।